તો પુષ્ટિ માર્ગમાં ત્યારે આમ થતું હતું, ત્યારે ઠાકોરજીએ દાન લીલા કરી સાંકળી ખોર પર, ત્યારે ઠાકોરજીએ અહીંયા હોરી લીલા કરી ગુલાલ. ના ના ના, આજે પણ ઠાકોરજી એ બધી લીલા કરી જ રહ્યા છે, પણ આપણા ચર્મચક્ષુથી આપણને એ દર્શન થતા નથી. કારણ હજી આપણામાં અંદર દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા. આજે જ સાંભળો કે પ્રભુ પાસે પહોંચવામાં સૌથી કોઈ અવગુણ હોય તો ઈર્ષા. આપણે એટલે દુઃખી નથી કે આપણી પાસે ઓછું છે, મારે વાં બેસવું પડશે, મારા પગ ખેંચાય છે. આપણે એટલે દુઃખી નથી કે આપણી પાસે ઓછું છે. આપણે દુઃખી એટલે છે બાજુવાળા પાસે વધુ છે. એ ઈર્ષાને લીધે આખો દિવસ એમાં જ વિચાર આવે, એના જ વિચાર આવે, મારા કરતાં આની પાસે કેમ વધુ છે. પણ બેન, તારી પાસે જેટલું છે એ તારી લાયકાત કરતાં ઘણું વધુ છે. શું કામ એની ઈર્ષા કરસ? એ ઈર્ષાના લીધે પોતાની પાસે પોતાનું છે એને આપણે માણી નથી શકતા. ઘણા આપણા કરતાં વધુ રૂપાળા હોય ને તોય આપણને બળતરા થાય, એને બધું સારું લાગે. તારા હાથમાં છે સારું થવું. આપણા કરતાં એની પાસે મોટી ગાડી હોય તોય બળતરા થાય, ઘરવાળાને લોહી પી જાય. હવે આપણે 6 જણા છીએ, 7 સીટર જોશે, પાછળ હાંકણ મુકડ છોકરાઓને બેસવું પડે છે. પણ બેન, ઓલો સાયકલવાળા સામું જો ને, તડકામાં જે એમાં આપણે 12 હિંચકે બેઠા હોય ને, બિચારા સાંજે નાના છોકરાઓને લઈને તગતગાવીને ઓલા દાડીએથી આવતા હોય, માથે લાકડાનો નાનો ભારો હોય, એના સામું જો ને. ના, એને 7 સીટર કેવી મોટી લીધી. સૌથી વધુ અસૂયા કહેવાય આને. સૌથી વધુ આપણી તકલીફ હોય ને તો બીજાની ઈર્ષા. એમાં આપણે ઓલા સામેવાળાને કાંઈ ફેર નથી પડતો, એની ઈર્ષા કરો છે. આપણે પોતાનું બગાડીએ છીએ. એ હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણું બગાડવું છે. બાકી તમે દરેકમાં એક જ નિયમ રાખવા, કરણમ મધુરમ. પ્રભુ, તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. તો જેમ રાખે તેમ રહીએ. એક ભગવતીએ કાંઈ મન શીખવાડતા, હવે તો નથી બિચારા. મને મારે સૌથી વલ્લભની એટલી મોટી કૃપા કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ત્યારે હું બધા ઓલા 70 ને 75 વર્ષવાળા વૈષ્ણવના સંઘમાં રહેતી, સત્સંગ. એ મને સમજાવે, અમુક નહોતું સમજાતું એટલે વચ્ચે પૂછે કરું. પણ એ ભગવતીઓની એટલી કૃપા કે મારી બા એમ કહેતી, શેથીએ તેલ પૂર્યું છે. એમ નાની નાની વાતમાંય મને સમજણ પાડી છે. ત્યારે એમણે મને સમજાવ્યું, બેટા, ક્યારેય કોઈની ઈર્ષા ન કરવી, તારાથી થાય એટલું કરવું. ઈર્ષામાં શું થાય? તું તો જલે, સામેવાળાને કાંઈ ફેર નથી પડતો, પણ તું તો તારું બગાડે ને ઠાકોરજીમાંય તને મજા ના આવે. તારા મનમાં એ જ વિચાર આવે, અરે હજી તો 5 સીટર લાવ્યા ને 3 મહિના નથી થયા ને પાછી 7 સીટર લાવ્યા, પણ તારું શું લૂંટાઈ ગયું? તને પ્રભુએ સાયકલની લાયકાત નહોતી તોય 5 સીટર આપી છે બેન. અને માણ જ્યારે ગાડી બેસે ત્યારે એક જ વાત, તો મારે કહેવાનો આશય એ છે કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને બસ. અને ભગવદીઓનું એ વાક્ય મેં કાયમ યાદ રાખ્યું છું એ કે જ્યારે બહુ કાંઈ એવું થાય ને ત્યારે કહેવાનું, ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. ઉનકે મન કી વે જાન મેરે મન જગદીશ. દરેકમાં પ્રભુને આપણે જો, પ્રભુની લીલા.
તો ક્યારેય મનમાં વ્યથા નહીં થાય. વ્યથા થાય એટલે કથામાં જીવ ન રહે. હવે કથાનું ઊંધું શું થાય? થાક. આખો દિવસ તમે બધા આવ્યા હોય ને ગયા હોય ને વસ્તુઓ લાવવાની હોય ને સાફ કરવાનું હોય ને પ્લેટફોર્મ ધોવો ને થાકીને ઠે થઈ જાઓ. અત્યારે ઉઠો ને ચા પાણી પીઓ, આ સત્સંગ કરીએ, બધો આનંદ થઈ જાય. એટલે જ કહેવાય છે ને કે સેવાયામ વા કથાયામ. અનુસર થાય એટલે પ્રભુના ગુણાનુવાદ, જે આવડે તે, અને જે ગ્રંથોમાંથી વાંચન કરીએ તે. તો કરણમ મધુરમ, તું જે કરે તે મને મંજૂર. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. આ બધું આપણી ઈચ્છાથી થાય છે? ના મારા વાલા, જે પણ થાય છે એ પ્રભુની ઈચ્છાથી થાય છે. એને ગમે છે એ કરે છે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. અને ન હોય તો તમે કરી શું લેવાના? શું કરી લેવાના? આજે અમેરિકાવાળા ભાઈ પાસે અબજો ડોલર છે અને તમે ઈર્ષા કરો. અહીં બેઠા બેઠા જોયું, પાછી ટેસ્લા કાઢી લીધી, જોઈ પાછી. અલા ભાઈ, શું કરી લેવાના? એના કરતાં અરે ઠાકોરજી એના પર બહુ કૃપા છે, ત્યાં ગયા પછી ભાઈ કેટલા સુખી છે. અને ભાઈ આપણને કેવું અઠવાડિયે ફોન કરીને પૂછે છે, તમે બધા મજામાં છો ને? કાંઈ તકલીફ હોય તો કહેજે. મારા જેઠ જેવા કોઈના જેઠ નહીં હો. મને દીકરીની જેમ રાખીને પૂછે, આટલો પૈસો છે પણ જરાય અભિમાન છે? મારા જેઠ અમારું મા બાપ જેવું ધ્યાન રાખે છે. આ પોઝિટિવ. અને નેગેટિવ જોયું, અહીંથી ગયા ત્યાર પછી ત્યાં તો કેટલું કમાણા, પણ તારું લઈ ગયા છે. એને પ્રભુએ કૃપા કરી અને તું અહીંયા તારી રીતે સુખી છે. બસ, તો મનમાંથી અસૂયા ઈર્ષા જાય ને પછી તમે જોજો મન શાંત થઈ જાય છે. પછી તમને કોઈ ઉપર દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ નથી રહેતો. પછી તમારું મન આનંદ મારીએ છે, કારણ કે બિરાજે છે આનંદ પરમાનંદ. આપણે નંદ ઘેર આનંદ ભયો બોલીએ જ મારા વાલા. નંદ ઘેર કૃષ્ણ ભયો નથી બોલતા, નંદ ઘેર લાલો ભયો નથી બોલતા. નંદ ઘેર આનંદ ભયો. આવો આનંદકારી પ્રભુ ઘરમાં બિરાજે છે. પછી હું હોગ્યા મોઢા લઈને ફરવા. હોગ્યા કોણ ફરે? જેને આખી દુનિયાનું દુઃખ. આપણે તો ઘરે બિરાજે છે કોણ? બસ એ પ્રભુ બિરાજે છે. એટલે જરા ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બોલો વલ્લભાધીશ કી જય. ધીશ વ્રજ વિહાર. વ્રજ ના આવે, દિવસમાં એકવાર વ્રજ તો યાદ કરવું ને કરવું જ. વ્રજની લીલાઓ, વ્રજનું અનુસંધાન, વ્રજવાસી સાવરો, વલ્લભ, વિઠ્ઠલ, વિરજા, વ્રજ ભક્તો, વ્રજવાસી, વન, આ બધાનું અનુસંધાન ક્યાંક પણ આવી જાય તો પ્રભુ કોણ છે? આપણા વ્રજવાસી સાવરો છે. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. મથુરાવાળો મથુરાધીશ છે, દ્વારકાવાળો દ્વારકાધીશ છે, પણ વ્રજવાળો વ્રજાધિપ છે, જે 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં રહ્યા અને જે લીલા કરી.
આપણું સેવ્ય સ્વરૂપ એ બધી લીલાઓનું અનુસંધાન કરીએ. એનો મતલબ આપણે એવું નથી કહેતા કે મથુરાથી સારે લેવા દેવા નહીં, ના, પણ સેવા તો વ્રજાધીપની જ કરવાની. કારણ બાળ લીલા નંદ યશોદાજીના ઘરે, રાધાજીની સાથે નિકુંજ લીલા, ગોપીઓ સાથે કુંજ લીલા, સખાઓ સાથે સખ્ય લીલા, ગૌ બછરા સાથે ગોચારણ લીલા, સાંકડી ખોરમાં દાન લીલા, ગુલાલ કુંડ કરહલ્લા હોરી લીલા, બંસીબટ ચંદ્ર સરોવર રાસ લીલા, ગોકુળમાં માખણ ચોરી લીલા, ગિરાજીમાં ગોવર્ધન ધારણ લીલા, ચીરઘાટે ચીરહરણ લીલા, બચવનમાં બચહરણ લીલા. તમે દરેકનું અનુસંધાન જો. વ્રજની વાત આવે ને તો આપણે આજે નાનપણથી શરૂ કર્યું ને લીલામાં પહોંચીએ ને ત્યાં સુધી પૂરી ન થાય. નત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. એમાંય જો તમે જૂના વ્રજવાસીની સાથે પરિક્રમા કરો, એ પાછા એવા સરસ ધોળ ગાય. આપણે ખબર છે કર્ણાવલના મુખિયાજી આપણા ઘરે આવ્યા હતા, એ ક્યારની હું યાદ કરું, તમને યાદ છે ગીર ન જાય ગિરિરાજ, એ જે એણે ધોળ ગાયું હતું, એનો અવાજ ને એનો રણકો ને પછી એની છણાવટ, ગીર ન જાય ગિરિરાજ, એટલું સરસ. લગભગ 30 વર્ષથી આવ્યા હતા. આપણા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ત્યારે આવ્યા હતા, ત્યારે પ્રેસ ચાલુ હતો. એણે મને શીખવાડ્યું કે જારીજી એની ઓલી આ બાજુ આવે સન્મુખ પ્રભુની. જો આ બધા પાસેથી શીખવા મળે તો એનું કારણ આપણે પૂછીએ ને એ સમજાવ્યું હતું. અને પછી ગીર ન જાય ગિરિરાજ, એણે ગાયું વ્રજવાસીનું ધોળ. હવે એ તો આપણા ઘરે કાંઈ લે નહીં, એના હાથે એણે રસોડામાં બધું બનાવ્યું, ધર્યું અને લીધું. અને પછી બપોરે મેં કીધું હવે મારે તો ઓફિસ જવાનું છે. મને કે બીટિયા અમારે તો સાંજની ટ્રેન છે. મેં તો કાંઈ વાંધો નહીં. પછી મેં ફોન કર્યો કે મારે અડધી સીએલ લેવી પડે એવું છે. અને પછી જે એણે રાતના સાંજે 7:30 સુધી, કારણ કે રાતની ટ્રેન, પહેલાં સંપર્ક ક્રાંતિને એ બધું નહોતું, અને 7:30 સુધી એણે એક જ કીર્તનનો ધોળનો ભાવ કીધો. માં કે જા દાવ, આનો હાથ રહી જશે. માને ક્યાં ખબર હતી કે આ કોડ છે. બધાને કે ટેકો કરો તમારે લાકડીનો. હવે આને ક્યાં કોઈના ટેકાની જરૂર હતી મારા વાલા. આખું ધોળ એટલું સરસ, અને જે એણે વર્ણન કર્યું, અને એનો અવાજ ને એની લઢણ ને એની લય ને એનો તાલ ને હજી એ મગજમાંથી ગયો નથી. તો વ્રજવાસીઓ જાણે છે એટલું. હમણાં વચ્ચે તમને ખબર હોય તો ભાંડીરવનમાં ઇન્દુલેખા કરીને એક બેન આવ્યા હતા, એ ત્યાં જ રહે છે. એણે બહુ સરસ સત્સંગ કર્યો હતો, વોટ્સએપમાં મૂક્યો હતો, બધાએ સાંભળ, અને એની વ્રજભાષામાં કીધું હતું. એટલો આનંદ આવ્યો હતો. બસ આપણે આમાં જ છકેલા રહેવાનું. વ્રજ ને વ્રજ ભાષા ને વ્રજ રસ ને વ્રજ રજ ને વલ્લભ ને વિઠ્ઠલ ને વીરજા ને એમ કરતાં કરતાં બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દો ધ્યાન, જીવન થોડું રહ્યું,
હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન થોડું રહ્યું. આજે છીએ, ક્ષણ પછી નહીં હોઈએ. જિંદગીમાં ક્યાં ગિલે શીખવે.